તો ગુજરાત સહિત 6 રાજ્યોમાં શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ કરવાના કેસમાં સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરી છે। પશ્ચિમ બંગાળથી જે મુખ્ય આરોપી પકડાયો છે તેનું નામ સૌરવ વિશ્વાસ છે। આરોપીએ ગુજરાત સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટ કચેરીઓમાં બોમ્બ ફોડવાની ધમકી આપીને ગભરાટ ફેલાવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ બાંગ્લાદેશનો વતની છે અને આરોપીનું અસલી નામ માઇકલ વિશ્વાસ છે, જે છેલ્લા 5 વર્ષથી ભારતમાં નામ બદલીને રહેતો હતો। ધમકી ભર્યા ઈમેલમાં આરોપીની બહેનની સંડોવણી પણ સામે આવે છે। આરોપી ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું અને આરોપી ઈમેલ આઈડીનું વેચાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો છે। આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ઓળખ થઈ છે। આરોપી પાસેથી જે ઈમેલ આઈડી ખરીદતો હતો તેની કડીઓ મળી છે। અને જો આરોપી પકડવામાં આવે છે આ સૌરભ વિશ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે અને એનો અસલ નામ માઇકલ વિશ્વાસ રહેવાસી ઢાકા બાંગ્લાદેશનો છે। એની સગી સિસ્ટર પણ સરિસ્કા વિશ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે। છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે ત્યાં એના ઝોન છે, એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી।